હા, મારું માઈક મ્યુટ થઈ ગયું, મને કોઈ કીધું પણ નહીં. ઓકે, તો એ પહેલા આપણે શરૂ કરતા પહેલા બધા પોતપોતાના રોલ નંબર લખી નાખે બેટા, એટલે મને ખ્યાલ આવે કે કોણ પ્રેઝન્ટ છે. બરાબર? મેં પેલા લખી નાખ્યો 61. ઓકે, સરસ, વેરી ગુડ. તો બધાને થઈ ગયું છે ને હોમવર્ક તો? હા દીદી, થઈ અનિશા, ગયું છે. ઓકે, અનિશા બેટા પ્રેઝન્ટ છો? હા મિસ. સારા, પઠાણ સારા. હમ. હવેથી છે ને આપણે આજે આપણે આ સોલ્વ કરશું અને પછી નેક્સ્ટ લેક્ચર જ્યારે આપણો આવે ને તો ત્યારે આપણે શું આવવાનું છે, સેમેસ્ટર 2માં આપણો સિલેબસ શું છે, ગ્રામરમાં શું ભણવાનું છે, બધું જે છે એ ઈકરા બેટા રોલ નંબર 39 છે ને તારો? હા મિસ, હા, 39. ઓકે. તો એ બધું જે છે એ નેક્સ્ટ લેક્ચરમાં હું તમને સિલેબસ ની અંદર આપણે ટૂંકમાં શું ભણવાનું છે એક સમજાવીશ. આપણી ટેક્સ્ટ બુક છે તો એમાંથી કેટલા પાઠ આવશે, કેટલા પાઠ છે સેમેસ્ટર 2માં, બરાબર? તો એ બધું સમજવાનું છે, પણ એ આપણે નેક્સ્ટ લેક્ચર જ્યારે આવે ને ત્યારે સમજશું. તો આજે જે છે એ આપણે શું જે આપણો પેપર છે એ ફરીવાર રિવાઇઝ કરી લઈએ. તો હું જે છે ને સ્ક્રીન પ્રેઝન્ટ કરું છું, મારું માઇક છે ઓફ થઈ જાય તો મને કહેજો, બરાબર? અને તમારે મને આન્સર આપવાના છે. ઓકે, સ્ક્રીન દેખાય છે મારી બેટા? હા મિસ. ઓકે, સરસ. ચાલો, તો આવો આપણો પેપર હતો, બધાને ખ્યાલ છે. આમાં આપણે શું લખ્યું હતું? દિવાળી હોમવર્ક, અને એના માર્ક્સ 40 હતા. એટલે છે કમ્પલસરી બધાએ તમને આજ સબમિટ કરવાનું છે ને પેપર, તો બધા જે હા છે, મિસ, આજે જમા કરાવવાનું. હા, તો બધા પેપર આપી જજો જે ટાઈમ આપ્યો છે એ ટાઈમે, કારણ કે છે તમારા માર્ક્સ છે આના આધારે જ તમને મૂકવામાં આવશે. એટલે કોઈ પણ ભૂલ્યા વિના જે છે એ આ સબમિટ કરાવી જવાનું, બરાબર ને? એના માર્ક્સ છે એટલા માટે. ઓકે, જોઈએ. ચલો, ક્વેશ્ચન 1 શું છે? સિલેક્ટ ધ કરેક્ટ ઓપ્શન, કે આપણે MCQ જે કહીએ છીએ. તો પહેલો MCQ છે એ કોણ વાંચે છે? ચાલો, તો 25 રોલ નંબર રીડ કરે. ચાલો, રોલ નંબર 25. હા મિસ. હમ ડેશ વોઝ અ પ્રિન્સ. હા, પ્રિન્સ કોણ હતું? ચાલો, ઓપ્શન એ આપેલા છે. આન્સર આવડે છે ને બેટા? હા મિસ, ઓલા શાર્પર આઈસ. શાર્પર આઈસ પ્રિન્સ હતો બેટા. નમિતા લોંગર લેગ્સ. ના, લોંગર લેગ્સ નહીં, એ તો ફ્રેન્ડ હતો સોહન સેનનો. મિસ, હું બોલું? હા, બોલો. સોહન સેન વોઝ અ પ્રિન્સ. વેરી ગુડ. સોહન સેન જે છે એ પ્રિન્સ હતો. તો આનો આન્સર આવશે સોહન સેન. જેમને ભૂલ થઈ છે તો એ સુધારી નાખશે. સોહન સેન જે છે એ રાજકુમાર હતો, અને એના 3 મિત્રો હતા: બિગર બેલી, લોંગર લેગ્સ અને શાર્પર આઈસ. તો એ ત્રણેય એના મિત્રો હતા. કોના? સોહન સેનના. બરાબર? તો સોહન સેન પ્રિન્સ હતો. ઓકે, ચાલો, હવે પછીનું જે છે એ જો ચેક કરતા જજો, જેમને લખાઈ ગયું છે અને જેમને લખાઈ ગયું છે એમાં મિસ્ટેક છે એ પણ જોતા જજો. ચાલો, પછીનું બીજું જે છે એ મને રોલ નંબર 61 કહેશે. ચલો, તો પેલા રીડ કરો બેટા. 61. શાસ્તા નથી આવડતું. જે આવડે એ બેટા હું તને શીખડાવીશ. નહીં આવડે ને, જ્યાં ભૂલ પડે ને ત્યાં હું કહીશ તને. ચાલો, રીડ કર ખાલી. Which રીડ. of the following are my ફોલોઈંગ મિસ્ટર following us Mr. Jadeja word? વર્ડ્સ, કે નીચે આપેલા 4 ઓપ્શનમાંથી મિસ્ટર જાડેજાના વર્ડ્સ, એટલે મિસ્ટર જાડેજાના કયા શબ્દો છે? નીચે આપેલા 4 છે. તો એમાં પહેલું છે આઈ કાન્ટ બિલીવ ઇટ, મને વિશ્વાસ નથી થતો એ. પછી બીજું છે ઇટ વોઝ લેસ ફોર્મ, કે આમાં ઓછું ફોર્મ જોઈએ છે. પછી ત્રીજું છે ઇટ ઇઝ અવર સ્પેશિયલ ફોર્મ્યુલા, કે આ અમારી સ્પેશિયલ પ્રોડક્ટ છે.
પછી ચોથું છે જસ્ટ કીપ ઇટ ફોર 3 મિનિટ્સ, કે માત્ર 3 મિનિટની રાહ જુઓ. તો આમાંથી મિસ્ટર જાડેજાના શબ્દો કયા છે? તમે ઓળખો છો મિસ્ટર જાડેજા કોણ હતો એ? ગર્લ્સ? પોલીસમેન. પોલીસમેન. તો આમાંથી કયા શબ્દો મિસ્ટર જાડેજાના? ચાલો કોણ કહેશે મને? રોલ નંબર 13 કહેશે. ચલો તો હા મિસ. I can't believe it. વેરી ગુડ. આઈ કાન્ટ બિલીવ ઇટ એ મિસ્ટર જાડેજાના શબ્દો છે કે જ્યારે હેરી જે છે એ એને ઝડપથી જે શેમ્પુ થી વાળ સાફ કરતા દેખાડે છે એટલે શું કરે છે મિસ્ટર જાડેજા કે છે આઈ કાન્ટ બિલીવ ઇટ, મને વિશ્વાસ નથી થતો કે ખૂબ જ ઝડપથી આ તો સાફ થઈ ગયું એમ એવી રીતે બોલે છે. બરાબર? ઓકે ચાલો હવે નંબર 3 જે છે એ મને સારા કહેશે. ચલો રોલ નંબર 29 પઠાણ સારા. પેલા રીડ કરો બેટા. Who troubled people? કે લોકોને કોણ હેરાન કરતું હતું? આપણે ગોપાલ વાળો પાઠ છે. ચાલો એના ઓપ્શન છે જાયન્ટ, રાક્ષસ, કિંગ એટલે રાજા, ગોપાલ કે ફ્લાય એટલે માખીઓ. Miss હું બોલું ને? હા, Giant. જાયન્ટ. વેરી ગુડ. તો લોકોને કોણ હેરાન કરતું હતું? જાયન્ટ એટલે રાક્ષસો. રાક્ષસો જે હતા એ લોકોને હેરાન કરતા હતા અને એટલા માટે ગોપાલે યુક્તિ વિચારી હતી. યાદ છે ને બધાને એ પાઠ? ગર્લ્સ કે ભૂલાઈ ગયો? ગર્લ્સ મારો અવાજ સંભળાય છે કે નહીં? હા, ઓકે. ચાલો એના પછીનું છે નંબર 4. હાઉ મેની ટેસ્ટ ડીડ ધ કિંગ સેટ? એ મને રોલ નંબર 15 ઇન્શા કહેશે કે રાજાએ કેટલી ટેસ્ટ મતલબ કેટલી પરીક્ષાઓ ગોઠવી હતી? 3. 3. વેરી ગુડ. 3 પરીક્ષાઓ ગોઠવી હતી કે જેને એની દીકરી સાથે લગ્ન કરવા છે તો એના માટે એણે 3 પરીક્ષાઓ પાસ કરવી પડે અને પરીક્ષા પાસ કરે પછી જ તે એને એની દીકરી સાથે લગ્ન કરવા દે. બરાબર? ઓકે ચાલો પછીનો નંબર 5 જે છે એ રોલ નંબર 39 ઈકરા કે છે. ચાલો ઈકરા રીડ કરો બેટા. ઈકરા જતી રહી નથી? બસ હા મિસ તમે હું બોલું છું. Who હા તો could run very fast? who could run very fast? કોણ ઝડપથી દોડતું હતું? ચાલો એનો આન્સર શું આવશે? Longer legs. વેરી ગુડ. લોંગર લેગ્સ. લોંગર લેગ છે એ ખૂબ ઝડપથી દોડતો હતો કારણ કે એના પગ લાંબા હતા એટલા માટે ખૂબ ઝડપથી દોડી શકતો હતો. બરાબર? ઓકે સરસ. ચાલો તો આ 5 સાચા પડ્યા બધાના? હા મિસ. સાચા પડ્યા ને? ઓકે ચાલો જેમને રોંગ છે એ સુધારી નાખશે, ચેન્જ કરી નાખશે. એના પછી છે ટ્રુ ફોલ્સ. હવે જોઈએ ટ્રુ ફોલ્સ. ચાલો રોલ નંબર 21 કહેશે પહેલો. 21. Yes, ma'am. હા બેટા રીડ કરો. The prince had 2 friends. False. ફોલ્સ આવશે. એમાં આપણને એવું કહે છે કે જે રાજકુમાર હતો પ્રિન્સ એને 2 મિત્રો હતા. તો શું આવશે? ફોલ્સ આવશે. 2 નહોતા 3 હતા. બરાબર? તો ફોલ્સ આવશે. લોંગર લેગ, શાર્પર આઈસ અને બિગર બેલી એમ 3 મિત્રો હતા, 2 મિત્રો નહોતા. ઓકે ચાલો પછીનું નંબર 2 જે છે એ મને રોલ નંબર 25 કહેશે. ચલો 25 છે પ્રેઝન્ટ? ક્યાં જતી રહી? મિસ તમે તો ક્વેશ્ચન બોલો ને અમે આન્સર કહેશું. તમે રીડ કરો. મેં તો ક્વેશ્ચન ઘણી વાર લખ્યા છે, વાંચ્યા છે. તમે રીડ કરો તો મને ખ્યાલ આવે તમને કેટલું રીડ કરતા આવડે છે. બરાબર? ચાલો 25 બોલે છે કે નહીં? ઓકે ચાલો રોલ નંબર 12 બોલશે. 12 પણ પ્રેઝન્ટ નથી.
અનિશા મેં તું બોલ. 61 બોલું. હા, 61. હા, અનિશા બોલે પછી બોલજો બેટા. અનિશા ચાલો Gopal બીજો saw the giant in the mountain. False. ફોલ્સ. વેરી ગુડ. ગોપાલે જે રાક્ષસ હતા એને માઉન્ટેનમાં જોયા હતા. તો ટ્રુ કે ફોલ્સ? તો ફોલ્સ આવશે. ક્યાં જોયા હતા અનિશા બેટા? જંગલમાં. જંગલમાં જોયા હતા. ખૂબ સરસ. જંગલમાં બંને રાક્ષસો સૂતા હતા અને એ જંગલમાં હતા. માઉન્ટેન એટલે પર્વતો. તો પર્વતોમાં રાક્ષસો હતા નહીં. બરાબર? ઓકે, વેરી ગુડ બેટા. ચાલો નંબર 3 ઉપરનું ઇન્શા બોલશે. રોલ નંબર 15. Mr. Jadeja is a policeman. True. ટ્રુ. મિસ્ટર જાડેજા છે એ પોલીસમેન હતા તો એ સાચું. તો એમાં ટ્રુ આવશે. બરાબર? સરસ. વેરી ગુડ બેટા. પછીનું છે સારા બોલશે. ચલો પઠાણ સારા. ચોથું. The silver fish turned into the princess. True. વેરી ગુડ. ધ સિલ્વર ફિશ ટર્ન ઇન્ટુ ધ પ્રિન્સેસ મતલબ કે જે ચાંદીની માછલી હતી રાજકુમારીમાં ફેરવાઈ ગઈ. તે ટ્રુ છે, સાચું છે. બરાબર? જ્યારે રાજકુમારે જેને પકડી એટલે તરત જ તે જે છે એ ચાંદીની માછલી હતી એ સુંદર રાજકુમારીમાં ફેરવાઈ ગઈ. ઓકે, સરસ. ચાલો હવે જે છે આના પછીનું ત્રીજું. આ બધાના સાચા પડ્યા ને ગર્લ્સ? હા હા, મિસ. miss. હા. ઓકે, ચાલો હવે ફિલ ઇન ધ બ્લેન્ક્સ છે જે ડિગ્રીની છે. મતલબ તમને ખ્યાલ હોવો જોઈએ આપણે ડિગ્રી ભણ્યા છીએ. કઈ કઈ ડિગ્રી છે? પડ્યા છે. હા, કઈ છે ડિગ્રી? Comparative degree and positive degree. વેરી ગુડ. કમ્પેરેટિવ ડિગ્રી અને પોઝિટિવ ડિગ્રી. કમ્પેરેટિવ ડિગ્રી એટલે તફાવત દેખાડે અને પોઝિટિવ ડિગ્રી એટલે સમાનતા દેખાડે. બરાબર? તો પોઝિટિવ ડિગ્રી જ્યારે હોય ત્યારે આપણે એઝ અને એઝ નો ઉપયોગ કરીએ કે જે સમાનતા દેખાડે અને કમ્પેરેટિવ ડિગ્રી હોય ત્યારે આપણે ઈઆર અને ધેન નો ઉપયોગ કરીએ. બરાબર? તો એ તફાવત દેખાડે. ચાલો પહેલું જે છે એમાં આપ્યું છે માય હાઉસ ઇઝ એઝ ખાલી જગ્યા એઝ યોર હાઉસ. હવે અહીંયા એઝ અને એઝ આવ્યું અને કાઉન્સમાં આપ્યું છે બિગ. બિગ એટલે મોટું. તો આ કઈ ડિગ્રી છે? કોણ કહેશે મને? Positive. પોઝિટિવ Positive degree. ડિગ્રી. વેરી ગુડ. પોઝિટિવ છે. પોઝિટિવ ડિગ્રી છે. કેમ ખબર પડી? કારણ ના, એમાં એ S લાગ્યો અને છે. S હતા. એઝ અને એઝ લાગ્યો છે. બરાબર? એટલે આપણને ખબર પડી કે આ પોઝિટિવ ડિગ્રી છે. ઓકે, તો અહીંયા બિગ આપ્યું છે તો પોઝિટિવ ડિગ્રીમાં બિગ નું શું થઈ જશે? કે બિગ નું બિગ જ Big જ રહેશે. રહેશે. બીજું ને Degree, બીજું big. જ છે. બિગ નું બિગ જ રહેશે. તો અહીંયા શું કહે છે કે માય હાઉસ ઇઝ એઝ બિગ એઝ યોર હાઉસ. કે મારું ઘર છે એ તમારા ઘર જેટલું. બિગ એટલે શું? મોટું. તો અહીંયા આપણે બિગ લખશું. બરાબર? કે મારું ઘર છે તમારા ઘર જેટલું જ મોટું છે. બંનેના સેમ જ છે. કોઈ તફાવત નથી. બરાબર? તો અહીંયા બિગ નું બિગ જ રહેશે. ઓકે, સરસ. ચલો હવે આના પછીનું છે બીજું. માય બાઇસિકલ ઇઝ બ્લેન્ક ધેન માય સ્કૂટર. કૌંસમાં ઓલ્ડ. તો આ કઈ ડિગ્રી છે? જુઓ તો ધેન આવ્યું. કમ્પેરિઝન Comparative. ડિગ્રી. કમ્પેરેટિવ. કમ્પેરેટિવ એટલે કે તફાવત આપેલો હોય. તો તફાવત જ્યારે આપેલો હોય મતલબ કે જે તફાવત આપણને દેખાડે છે એટલે કે આમાં એવું કે છે કે મારી સાયકલ મારા સ્કૂટર કરતા ઓલ્ડ એટલે જૂની. કે મારી સાયકલ મારા સ્કૂટર કરતા જૂની છે. તો ઓલ્ડ નું શું થઈ જશે? ઓલ્ડર. ઓલ્ડર. વેરી ગુડ. કારણ કે આપણને શું આપ્યું છે? ધેન આપ્યું છે એટલે કમ્પેરેટિવ. એટલે કમ્પેરેટિવ ડિગ્રી છે તો જ્યારે કમ્પેરેટિવ ડિગ્રી હોય ત્યારે કોઈ પણ જે શબ્દ છે એને ઈઆર લાગે. OLD અને ER. ઓલ્ડર એટલે જૂનું. બરાબર? એમાં શું કહે છે કે મારી સાયકલ મારા સ્કૂટર કરતા જૂની છે. ખ્યાલ આવે છે ગર્લ્સ? ઓકે, ચાલો 15માં કોણ કહેશે?
મેં શું કહું? હા બોલો સારા. આ પોઝિટિવ ડિગ્રી. સેન્ટેન્સ રીડ કરો બેટા. Priya is as blank as Prati. પ્રાચી. તો એઝ અને એઝ આવ્યું એટલે ખ્યાલ આવ્યો કે આ કઈ ડિગ્રી છે? પોઝિટિવ ડિગ્રી. પોઝિટિવ. કૌંસમાં આપ્યું છે વાઇઝ. વાઇઝ એટલે સમજદાર. તો વાઇઝ નું શું થશે? વાઇઝ નું વાઇઝ જ રહેશે. તો આમાં શું કહેવા માંગે છે? કે પ્રિયા છે ને ઈ પ્રાચી જેટલી જ તે સમજદાર છે. સમજદાર છે એટલે બંને સરખા છે. કોઈ કોઈનાથી વધારે સમજુ નથી, કોઈ કોઈનાથી ઓછું સમજુ નથી. બરાબર. તો પ્રિયા અને પ્રાચી છે એ બંને સમજદાર છે. પોઝિટિવ ડિગ્રી છે. ઓકે ચાલો એના પછીનું શું છે જુઓ તો. કોણ રીડ કરે છે? અનિશા રીડ કરે છે. ચાલો. Suchi is સૂચિ ઇઝ the પછી બ્લેન્ક ખાલી જગા than her brother. બ્રધર. Clever. ઓકે. ક્લેવર કૌંસમાં. તો કઈ ડિગ્રી છે બેટા? Comparative. કઈ? Comparative. કમ્પેરેટિવ. ઓકે કારણ કે ધેન આવ્યો એટલે. ધેન આવ્યું એટલે આપણને ખબર પડી કે આ કમ્પેરેટિવ ડિગ્રી છે. તો ક્લેવર નું શું થઈ જશે? એને શું લાગશે બેટા? Clever. ક્લેવર. ઈઆર લાગશે. બરાબર. તો ક્લેવર નું ક્લેવરર થઈ જશે. સી જો સ્પેલિંગ CLEVER. ઈ ક્લેવર નો સ્પેલિંગ અને ઈઆર આપણે કમ્પેરેટિવ નું. બરાબર. તો ક્લેવર નું ક્લેવરર થઈ જશે. બરાબર. તો સ્પેલિંગ ભલે એમાં ઈઆર લગાડેલો છે પણ ઈ તો એનો સ્પેલિંગ છે. આપણે આનો ઈઆર અલગથી લગાડવાનો. બરાબર. ઓકે. ખ્યાલ આવે છે? બધાને સાચા પડે છે ગર્લ્સ? હા મિસ. ઓકે ચાલો આના પછીનું છે રાઇટ ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ ઇન પ્લુરલ. પ્લુરલ એટલે શું થાય ગર્લ્સ? 21 કહેશે. ચાલો પ્લુરલ એટલે શું બેટા? 21 નથી પ્રેઝન્ટ કોઈ? યસ મેમ. પ્લુરલ એટલે શું થાય બેટા? ખ્યાલ છે કે નહીં? કોઈની ખ્યાલ છે? કોઈને નથી ખ્યાલ? એક વચન બહુવચન. બહુવચન. પ્લુરલ એટલે બહુવચન. શું થાય? બહુવચન. તો અહીંયા આપણને એવું કે છે કે તમને જે સેન્ટેન્સ આપ્યા છે એનું બહુવચનમાં ફેરવો. હવે This બહુવચનના is a આપણને city. હા These are this is. cities. હવે જો અહીંયા આપણને શું કીધું છે? ધીસ ઇઝ અ સિટી. તો મેં શીખવાડેલું છે કે THIS ધીસ એટલે એક વચન માટે વપરાય અને બહુવચન માટે ધીસ નું શું થઈ જાય? ધીસ થઈ જાય. THESE. જોજો અહીંયા લખું છું. THESE. ધીસ નું બહુવચન શું? ધીસ. બરાબર. ઇઝ નું શું થાય? Are. આર. ઇઝ નું આર. વેરી ગુડ. ઇઝ નું આર. પછી અ નીકળી જાય પછી સિટીઝ માટે શું બહુવચન છે? આપણે શીખેલું છે વાય Yes. છે. વાય નીકળી હા. જશે અને વાય નું શું થઈ જશે? IES. તો સિટી નો સ્પેલિંગ કઈ રીતે? આ સિટી એટલે એક સિટી. સિટીઝ એટલે એક કરતા વધારે એટલે CITIES. સિટી. તો શું થઈ ગયું? ધીસ ઇઝ અ સિટી. એનો મતલબ એવો હતો કે આ એક શહેર છે. તો આપણે એનું બહુવચન શું કર્યું કે ધીઝ આર સિટીઝ. મતલબ કે આ એક કરતા વધારે શહેરો છે. ખ્યાલ આવે છે ગર્લ્સ? હા મિસ. હા મિસ. બરાબર. ઓકે ચાલો ઈકરા. ઈકરા
हाँ मैम। ચાલો, ધેટ ઇઝ અ બેન્ચ. એનું બહુવચન શું થશે? ધેટ નું બહુવચન શું થાય? મેં શીખડાવેલું છે. મિસ હું બોલું અનિશા? હા બોલો. Miss Those बोलूं, are bench. those are benches. ઓકે, વેરી ગુડ, વેરી ગુડ. તો ધેટ નું બહુવચન થાય ધોઝ, બરાબર? ધેટ એક વચન માટે વપરાય. ધેટ એટલે પહેલું, પણ એક વસ્તુ હોય તો, ને ધોઝ એટલે શું? ઈ પહેલું જ, તે પણ એક કરતા વધારે વસ્તુ હોય તો ધોઝ ઇઝ નું શું થઈ જશે? આર, બરાબર? બેન્ચીસ નું સ્પેલિંગ શું આવશે? ઇકરા, ઇકરા. हाँ मैम। બેન્ચીસ નું સ્પેલિંગ કેમ આવશે? જો તો CH છે B એટલે શું લાગશે? E I E S. BENCHES આવશે. શું આવશે? બેન્ચીસ. CH છે ને એટલે ES લાગશે. શું કહેવા માંગે છે? ધેટ ઇઝ અ બેન્ચ એટલે પહેલી એક બેન્ચ છે એનું આપણે શું બનાવ્યું? ધોઝ આર બેન્ચીસ. એ પહેલી ઘણી બધી બેન્ચો છે, બરાબર? ઓકે, ચાલો પછીનું 61 કહેશે. ચલો, ધીસ ઇઝ નાઇફ. એ આ છરી છે. એનું બહુવચન શું થશે બેટા? Then ગર્લ્સ. ધીસ નું શું થઈ જશે? પહેલા THIS નું શું થાય? ધીઝ. જો ઉપરનો પહેલો જે છે ને એમાં લખ્યું છે એ રીતે. બોલો આગળ. THOR is થાય. પછી નીચે જગ્યા યાર. હમ પછી નાઈફ. નાઈફ એટલે એક છરી. એનું બહુવચન શું થાય? FE છે તો એ બહુવચનના નિયમો લખાવેલા છે. ખ્યાલ છે? હા. હમ તો FE છે તો એનું શું થઈ જશે બેટા? નાઈફમાં નાઈફ એટલે એક છરી. FS થઈ જશે. FS નહીં થાય બેટા, VES થઈ જશે. શું થઈ જશે? VES. પહેલા તો જો ધીઝ નું શું થઈ જશે? THES. ધીઝ ઇઝ નું આર, ધીઝ આર નીકળી જશે. નાઈફમાં એક છરી છે તો બહુવચન માટે શું આવશે? KNIVES. નાઇવ્સ. નાઇવ્સ એટલે એક કરતા વધારે છરીઓ, બરાબર? તો શું કહે છે કે ધીસ ઇઝ નાઇફ એટલે આ એક છરી છે એનું આપણે શું લખ્યું? ધીઝ આર નાઇફ્સ, કે આ ઘણી બધી છરીઓ છે એક કરતા વધારે, બરાબર? ખ્યાલ આવે છે? ચાલો હવે પછીનું મને કોણ હા કહે મિસ. છે? ચોથું, ધીસ ઇઝ અ ટ્રેન. એ કોણ કહે છે? ગર્લ્સ, ચાલો જવાબ આપો. These are trains. These are trains. Very good. These નું these થઈ જશે. Is નું are. Train ના S લાગશે. THES. These are trains. TRAINS. એક કરતા વધારે ટ્રેન છે એવું કહેવા માંગે છે, બરાબર? ઓકે, ચાલો આ લખી લેજો અને જેમને લખ્યા છે બધા ચેક કરી લે સાચા છે કે નહીં. સમજાય છે ને ગર્લ્સ? આ બધું આવડી ગયું તમને? તો આપણે ફરીવાર જોઈ લઈએ છીએ. તમને અત્યારે જ ખબર પડી જશે કે તમે જે લખ્યું છે તમારું સાચું છે કે ખોટું છે, કઈ રીતનું છે, બરાબર? ઓકે, ચાલો. થઈ ગયું બધાને? જોવાઈ ગયું? હા દીદી જોવાઈ ગયું. હા મિસ. ઓકે, ચાલો નંબર 5 જુઓ. રીરાઇટ ધ સેન્ટેન્સ યુઝિંગ અપોસ્ટ્રોફી એસ. આપણે અપોસ્ટ્રોફી એસ વડે ખાલી જગ્યા મતલબ સેન્ટેન્સ જે છે એ બનાવવાના છે. અપોસ્ટ્રોફી એસ નો ઉપયોગ કરીને આપણે કરી ગયા છીએ, શીખી લીધું છે, આપણને ખ્યાલ છે અપોસ્ટ્રોફી એસ કોની પાછળ લાગે? ગર્લ્સ, અપોસ્ટ્રોફી એસ કોની પાછળ લાગે?
કોઈને નથી ખ્યાલ? ઇન્શા. અમે કોની પાછળ લાગશે અપોસ્ટ્રોફી એસ? ફર્સ્ટ સેન્ટેન્સમાં નહીં, આપણે આમ વાક્યની વાત છે. હંમેશા વાક્યમાં કોની પાછળ અપોસ્ટ્રોફી એસ લાગે? કોઈ પણ નામની પાછળ. કોની પાછળ? કોઈ પણ નામ હોય ને એની પાછળ અપોસ્ટ્રોફી એસ લાગે. તો આમાં જો તો પહેલું વાક્ય છે ધીસ ઇઝ ધ ફાર્મ ઓફ રાવજીભાઈ. કે આ રાવજીભાઈનું ફાર્મ એટલે ખેતર. આ રાવજીભાઈનું ખેતર છે. તો એમાં નામ કયું છે? રાવજીભાઈ. રાવજીભાઈ. વેરી ગુડ. તો કોને અપોસ્ટ્રોફી એસ લાગશે? રાવજીભાઈને. રાવજીભાઈ. રાવજીભાઈના નામની પાછળ. બરાબર. તો કઈ રીતે આવશે? ચાલો તો ઇન્શા બોલતો. This is the name. This is Ravjibhai's farm. રાવજીભાઈ's farm. ધ નીકળી જશે અને ઓફ નીકળી જશે. રાવજીભાઈ પાછળથી આપણે આગળ લઈ લેશું અને ફાર્મને પાછળ જવા દેશું. બરાબર. તો આમાં શું આવશે? ધીસ ઇઝ રાવજીભાઈ's રાવજીભાઈ apostrophe s રાવજીભાઈ's farm. બરાબર. કે આ રાવજીભાઈનું ખેતર છે. ધીસ ઇઝ રાવજીભાઈ's farm મતલબ કે આ રાવજીભાઈનું ખેતર છે. ખ્યાલ આવ્યો? હા દીદી આવ્યું ખ્યાલ. હા મિસ. ઓકે, ચલો આના મિસ, હું પછીનું બોલું? છે. હા બોલો. ધેટ ઇઝ ધ ટેલ ઓફ મંકી. તો આમાં કોનું નામ કયું છે? Misu બોલો. મંકી. 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 ઓકે, તો કોને અપોસ્ટ્રોફી એસ લાગશે? મંકી. મંકી. મંકીને. તો કઈ રીતે આવશે? ચાલો તો. There is That That is monkey tail. tail. ધેટ ઇઝ મંકીઝ ટેલ. ધ અને ઓફ નીકળી જશે તો શું આવશે? જો ધેટ THAT ધેટ ઇઝ મંકી. પછી અપોસ્ટ્રોફી એસ. મંકીઝ એટલે મંકી એટલે વાંદરાની. ટેલ એટલે પૂંછડી. કે પેલી વાંદરાની પૂંછડી છે. બરાબર. આવું જ લખ્યું જ ને તમે ગર્લ્સ? હા દીદી. હા મિસ. સરસ. ચાલો પછીનું છે નંબર 3 અને લાસ્ટ. બોલું? These are the books of Jay. આમાં કયું નામ છે? જયનું. જયનું. તો અપોસ્ટ્રોફી એસ કોને લાગશે? જયને. જયને. સરસ. તો કઈ રીતે આવશે? બોલો તો. There are These Jay's બોલાય books. બેટા એને. These are Jay's book. Are Very good. Jay's books. Very good. These are Jay's book. These નું these, are નું are. These are Jay apostrophe s એટલે જયસ. બુક્સ નું બુક્સ. કે આ જયની બુક્સ છે. બરાબર. ખ્યાલ આવ્યો ને તમને? આ રીતે આપણે લખવાનું હતું. બધું આ રીતે લખ્યું જ ને બધાએ? હા મિસ. ઓકે, સરસ. ચલો હવે જોઈએ આના પછીનું પાર્ટ બી જે આપણો હતો. તો પાર્ટ બી માં જે છે એ થોડુંક મોટું હતું. ક્વેશ્ચન આન્સર ને એવું બધું. પહેલું છે વોટ ડીડ મેની યંગ પ્રિન્સેસ હોપ. મતલબ કે જે યુવાન રાજાઓ હતા, રાજકુમાર હતા, એને શું આશા હતી? ચાલો તો સારા કહેશે મને. 29. હા મેમ. સારા. Many young princes hope to marry beautiful. વેરી ગુડ.
કે જે ઘણા બધા રાજકુમાર હતા. એને એવી આશા હતી કે જે રાજકુમારી હતી સુંદર એની સાથે લગ્ન કરવા. તો શું લખશું આપણે? મેની યંગ પ્રિન્સ. પ્રિન્સ એટલે શું? રાજકુમાર. રાજકુમાર. hope to marry beautiful princess. મિસ બધા સોલ્વ નહીં થાય કેમ? શું? આજે બધા નહીં થાય બેટા. જેટલા થાય એટલા આપણે કરશું, બરાબર? ઓકે, આ રીતે જે છે આપણો જવાબ લખવાનો હતો. જેમને લખ્યો છે વેરી ગુડ. જેમને નથી લખાણું આ રીતે તો એ ચેન્જ કરી નાખે બેટા. આ બધું કટ થઈ જઈશ. એક જ મિનિટ કંઈક સેટિંગ કરી નાખો. બસ ઓકે, ચાલો. દેખાય જ ને હવે? હા મિસ. ચાલો, પછીનું જે છે શું છે? વોટ ડઝ ધ ક્વિકર હેવ? મતલબ ક્વિકર હેવ મતલબ કે જે આ કયો પાર્ટ છે? પેલા તો કોને ખ્યાલ છે? ગર્લ્સ, કોઈને ખ્યાલ છે આ કયો પાર્ટ છે? હા મિસ. કયો છે બેટા? હા નિશા બોલ બેટા. 2 મિનિટ મિસ. કયો હતો? હેરી વાળો, શેમ્પુ વાળો કયો? હા, શેમ્પુ. હા બરાબર. ઓકે, ચાલો. કોને આવડે છે આનો આન્સર? મિસ હું બોલું? હા બોલો. Has pure herbal like Aretha, Amla and Shikakai. વેરી ગુડ. ક્વિકર એટલે શેમ્પુ ની વાત છે કે શેમ્પુ ની અંદર શું છે? એની પાસે શું છે? તો ધ ક્વિકર શું છે? નામ છે શેમ્પુ. બરાબર. ક્વિકર હેવ અરીથા, આમલા એન્ડ શિકાકાઈ. આબલા લખાઈ ગયું છે. સોરી. રેડી? બરાબર. ચાલો જોઈ લેજો. બરાબર છે ને તમારે? હા મિસ. પછીનું નંબર 3 છે. જુઓ તો શું કે છે? હુ હર્ડ અબાઉટ ગોપાલ? કે ગોપાલ વિશે કોણે સાંભળ્યું? મિસ હું બોલું? બીજું કોઈ બોલતું નથી લખાણું બધાને. ઈકરા. હા ઈન્શા બોલ. Longer legs ran faster than the wind. બેટા નંબર 3 ઉપર નો જે છીએ આપણે. હુ હર્ડ અબાઉટ ગોપાલ. The king heard about Gopal. રાજા જે છે એ ગોપાલ એ સાંભળ્યું હતું. બરાબર. તો આમાં શું આવશે? ધ કિંગ
heard about Gopal. છે ને આપણે આના હેન્ડરાઇટિંગ મોટા છે એટલે નથી આપણે. સાઈઝ થોડીક નાની કરવી છે. દેખાય તો છે ને ગર્લ્સ? હા મિસ. તો રાજાએ ગોપાલ વિશે સાંભળ્યું હતું. પછીનું છે નંબર 4. જુઓ તો who run faster than the wind. કોણ ઝડપથી દોડતું હતું પવન કરતા પણ વધારે? બોલું. હા બોલો. Longer legs run faster લોંગર than લેગ. wind. વેરી ગુડ. તો લોંગર લેગ જે છે એ પવન કરતા પણ વધારે ઝડપથી દોડતો હતો. તો આપણે લખશું લોંગર legs run faster than the wind. વિન્ડ એટલે શું થાય? પવન. બરાબર? પવન કરતા પણ ઝડપથી દોડતો હતો લોંગર લેગ. ઓકે ચાલો તો અહીંયા સુધી આપણે રાખીએ આજનો લેક્ચર. બાકીનું જે છે ગ્રામરનું પોર્શન ને બાકી જે છે આગળનું નેક્સ્ટ લેક્ચરમાં આપણે Okay. મળીએ ત્યારે આપણે સોલ્વ કરશું. બરાબર? અને મેં કીધું એમ કે આપણે Okay, જ્યારે ma'am. નેક્સ્ટ લેક્ચરમાં મળીએ તો ત્યારે જે છે એ શું કરવાનું છે હું આટલું કમ્પ્લીટ કરાવીશ. અને જો ટાઈમ રહેશે તો સિલેબસ મતલબ કે આપણે જે નેક્સ્ટ સેમેસ્ટરમાં આવવાનું છે ટેક્સ્ટ બુકમાંથી શું આવશે, ગ્રામરમાંથી શું ભણવાનું છે, બધું જે છે એ તમને વાત કરીશ. બરાબર? અને એ બધું તમને આપીશ. ટેક્સ્ટ બુક ને બધું સેન્ડ કરી દઈશ. બરાબર? ઓકે ચાલો તો અને છે ને જેમ બને એમ આજે જે છે બધા પોતપોતાનું જે હોમવર્ક છે આજે સબમિટ કરાવી છે.